કલ્યાણપુરના સૂર્યાવદરથી રાવલ જતા માર્ગ બંધ થઈ ગયા છે। રાવલ જતા માર્ગો પર પાણી ફરી વળતા હાલાકી સર્જાઈ છે। સાની ડેમના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે। રાવલ કલ્યાણપુરના માર્ગો પર જાણે પાણી ફરી વળ્યા છે અને આ માર્ગો બંધ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। દ્વારકામાં અવિરત વરસાદ। કલ્યાણપુર તાલુકો કે જ્યાં સૂર્યાવદરથી રાવલ જતા માર્ગો પર પાણી ફરી વળ્યા અને પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ ગયા છે। રાવલ સૂર્યાવદર પંથકની અંદર જે વરસાદ ખાબક્યો છે, આ ધોધમાર વરસાદને પગલે રાવલ કલ્યાણપુરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। અનિલ લાલ અમારી સાથે જોડાયેલા છે વધુ વિગતો સાથે। અનિલ, આપની પાસેથી જાણવા માંગીશું કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે વરસાદને કારણે। ચોક્કસથી જણાવું કે હાલમાં જે કલ્યાણપુર તાલુકો છે ત્યાં વરસાદી તબાહી મચી રહી છે ને કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર રાવલ જતા માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને ખાસ કરીને જે રાવલથી સૂર્યાવદર પંથકમાં ખાબકેલ ધોધમાર વરસાદના કારણે રાવલ કલ્યાણપુરનો માર્ગમાં પાણી ફરી વળ્યા છે અને સાની ડેમના પાણી રસ્તાઓ પર ફરી વળતા રાવલ ગામને જોડતા જે મુખ્ય માર્ગો છે તે બંધ થઈ ગયા છે અને હાલમાં જે પાણીના લીધે જે લોકોને રોડ ઉપર આવવા જવા માટેના માર્ગોને વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયા છે ને લોકો હાલમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે ને ધસમસતા પાણીના પૂર જે મુખ્ય માર્ગો પર ફરી વળતા લોકોનું જનજીવન પર ખોરવાયું છે ને ખાસ કરીને હાલમાં કલ્યાણપુર પંથકમાં હજી પણ વરસાદની વધારે આવવાની સંભાવના હોય। જી ધન્યવાદ અનિલ આ માહિતી માટે।